છો સીએનસીસી ગુજરાત। આરક્ષણ એક એવો મુદ્દો છે જે કદાચ ઘણા વર્ષોથી દેશમાં ચાલતો આવ્યો છે। જરૂરિયાત અને પછાત વર્ગના માટે આપણા સંવિધાનમાં અનામતનો કાયદો ઘડવામાં આવ્યો હતો, જે કાયદો તો માત્ર 10 વર્ષ માટે હતો, પરંતુ જરૂરિયાત મુજબ અને રાજનૈતિક ફાયદાઓ માટે આ સમય મર્યાદા વધતી એટલી બધી વધી ગઈ છે કે આજે પણ આ મુદ્દો દેશમાં વ્યાપી રહ્યો છે। આમ જોવા જઈએ તો પછાત વર્ગ માટે નોકરી તેમજ સરકારી લાભો મળી રહે તે માટે આ કાયદો ઘડવામાં આવ્યો હતો બંધારણમાં, પરંતુ આજે પરિસ્થિતિ દેશમાં રાજનૈતિક સ્વરૂપ ધારણ કરે છે અને વારંવાર આ કાયદાને લઈને દેશમાં સંવાદો થતા રહે છે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ચંદ્રચૂડજીએ આ કાયદો પસાર કરતાની સાથે જ ભારત બંધનું એલાન રાજનૈતિક પાર્ટીઓ તેમજ SC ST અને દલિત સમાજના આગેવાનોએ બંધના એલાનની જાહેરાત કરી દીધી અને જો અનામતના મુદ્દાને લઈને દેશમાં ખૂબ તોડફોડ થઈ છે અને સમગ્ર દેશમાં 21 તારીખે તે બંધના એલાનનું પાલન પણ કરવામાં આવ્યું। SC ST તેમજ અનામતના મુદ્દાને લઈને દેશમાં ખૂબ જ તોડફોડ થઈ છે। પહેલા પણ આ મુદ્દાને લઈને દેશમાં ચર્ચાઓ ચાલી છે તેમજ આંદોલનો ચલાવવામાં આવ્યા છે અને ફરી એકવાર દેશમાં એ જ સ્થિતિ ઊભી થઈ જવા જઈ રહી છે। કદાચ આ આંદોલન ઉગ્ર ન બને તેવી આશા રાખીએ છીએ, કેમ કે આમાં લોકોનો સમય અને દેશને માત્ર નુકસાનનો સામનો કરવો પડે છે, તેમજ બંધારણને અનુલક્ષીને બનતો રસ્તો કાઢીને આંદોલનને ઉગ્ર બનતા અટકાવવું જોઈએ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।